નમસ્તે, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. હું ધારા આપ સૌનું ટીજીએસ મોર્નિંગ એસેમ્બલીમાં સ્વાગત કરું છું. રામનવમી એટલે પ્રભુ શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નોમના થયો હતો. એ દિવસથી આપણે પ્રભુ શ્રી રામના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. રામાયણ અનુસાર દશરથનું જેને વચન નિભાવ્યું, અવધનો જેને રાજ ન કાર્યું, વનવાસનો જેને શોક ન મનાવ્યો, રઘુકુળ રીતની જેને રાખી મર્યાદા, એ જ ધર્મ અને કર્મથી આજે પ્રભુ શ્રી રામ કહેવાયા. તો ચાલો આજે આ દિવસની આપણે શરૂઆત કરીએ એક સુંદર મજાની પ્રાર્થનાથી.
कहते हैं प्रभु श्री राम सत्य और करुणा की सीख देते हैं। यही बात का महत्व और कविता समझाने आ रही है कृष्ण। Namaste everyone and very good morning to all of you. My name is Krishna. I am from FYBBA and today I am going to recite one poem on Ram Navami. धर्म सत्य पर आधारित हो, ज्ञान हो निर्मल गंगा जैसा। धर्म सत्य पर आधारित हो, ज्ञान हो निर्मल गंगा जैसा। भूख प्यास की पीड़ा न कहो, हर मानव हो मानव जैसा। भूख प्यास की पीड़ा न हो, हर मानव हो मानव जैसा। नवरात्रि में शक्ति पूजे, हर तन बने वज्र के जैसा। नवरात्रि में शक्ति पूजे, हर तन बने वज्र के जैसा। राज करे चाहे कोई भी, पर राजा हो श्री राम के जैसा। हर सबरी के द्वार चले हम, जहाँ अहिल्या दीप जलाए। हर शबरी के द्वार चले हम, जहाँ अहिल्या दीप जलाए। राम तत्व है सबके अंदर, चलो फिर से उसे जगाए। राम तत्व है सबके अंदर, चलो फिर से उसे जगाए। शुभ अवसर है श्री राम जन्म का, आओ मिलकर शीश झुकाए। शुभ अवसर है श्री राम जन्म का, आओ मिलकर शीश झुकाए। अंदर बैठे तम को मारे, आओ मिलजुल खुशी मनाए। अंदर बैठे तम को मारे, आओ मिलजुल खुशी मनाए। होने को बहु तेरी नवमी, इस नवमी की छटा निराली। होने को बहु तेरी नवमी, इस नवमी की छटा निराली। नवरात्रि जग शक्ति पूजे, शीतल ज्वाला गौरी काली। नवरात्रि जग शक्ति पूजे, शीतल ज्वाला गौरी काली। राम जन्म जिस नवमी होता, उस नवमी की महिमा अद्भुत। राम जन्म जिस नवमी होता, उस नवमी की महिमा अद्भुत। अरे सृष्टि भी हो मतवाली, दिन में होली रात दिवाली। सृष्टि भी हो मतवाली, दिन में होली रात दिवाली। राम नवमी की आप सबको हार्दिक शुभेच्छाएं। જ્યારે આપણે અંતરના વિચારો બદલાય છે, ત્યારે બહારની દુનિયા પણ બદલાય છે। આપણે સારા વિચારો અને સમાન ભાવ રાખવા જોઈએ। આવા જ કંઈક વિચારો લઈને આવી રહ્યા છે શિવાની। નમસ્કાર, હું કંસાકરા કોલેજની વિદ્યાર્થીની શિવાની આપ સર્વેનું દિલથી સ્વાગત કરું છું। મારી ગમતી વસ્તુ કહું તો મને લોકો પાસેથી જાણવાનો ખૂબ જ શોખ છે। મારા વક્તવ્યનો વિષય છે અનમોલ રત્ન દીકરી। આ વિષય મેં એટલે પસંદ કર્યો કારણ કે મને દીકરી હોવાનો ગર્વ છે। દીકરો તો ફક્ત એક જ ગુણને ઉજાગર કરે છે, જ્યારે દીકરી 3 ગુણને ઉજાગર કરે છે। એક તમન્ના છે મને ચાંદ બની ચમકવાની, એક આરઝુ છે મને ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મને સૂરજનું કિરણ બનવાનું, એક ઉમંગ છે મને આદર્શ દીકરી બનવાનો। એક કવિ કહે છે, હું મારા દીકરા કરતા મારી દીકરીને વધારે પ્રેમ કરું છું, કારણ કે મારી દીકરી જ્યારે 4 વર્ષની હતી ને ત્યારે મારા માતાનું અવસાન થયું। ત્યારે હું ખૂબ જ રડતો। મારી દીકરી મને કહેતી, પપ્પા તમે રડશો નહીં, તમે રડો છો ને તો મને પણ રડવું આવે છે। માં તું કાલે ડોક્ટર પાસે ગઈ ને ત્યારે તને ખબર પડી કે હું તારો કાનુડો નહીં પરંતુ તારી રાધા છું। માં ત્યાં જ તે નિર્ણય લઈ લીધો, તું સ્ત્રી નથી માં, જગતની જનનીનું આવું સ્વરૂપ મારે જીવવું છે, દુનિયા જોવી છે। હું તારા પુત્રની જેમ જ તારી સાર સંભાળ રાખીશ। હે માં તું મને તારા અંતરના એવા આશીર્વાદ આપ, હું એવા ખોળેમાં જન્મું જ્યાં દીકરો અને દીકરીને એક જ નજરથી જુએ। દીકરો અંશ છે તો દીકરી વંશ છે, દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે, દીકરો પ્રેમ છે તો દીકરી પ્રેમવતી છે, દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે। અંતે તો હું એટલું જ કહીશ કે એવું તો એક ક્ષેત્ર બતાવો કે જેમાં દીકરીનું નામ ના હોય। હાલના સમયમાં દીકરાઓ કરતાં દીકરીઓ વધારે આગળ છે। દીકરી છે તો શું થયું, જીવાશે તો વટથી જ। આભાર। मर्यादा पुरुषोत्तम श्री राम धैर्य और सादगी के प्रतीक थे।
वह अपने पिताजी के वचन के लिए खुशी खुशी वन में चले गए। यही चारित्र को समझाने के लिए कविता प्रस्तुत करने आ रही है हेमाली। अयोध्या जिनका धाम है, राम जिनका नाम है, मर्यादा पुरुषोत्तम तो राम है, उनके चरणों में हमारा प्रणाम है। नमस्कार, मैं हूँ हेमांगी। मैं कंसागरा महिला कॉलेज की छात्रा हूँ और आज मैं आप सभी को भगवान श्री राम के ऊपर एक कविता सुनाने जा रही हूँ। आदर्श रहेंगे वो हरदम, वो थे मर्यादा पुरुषोत्तम। पितृभक्ति थी उनमें भरी, पिता की आज्ञा सर्वोपरि। वनवास मिला कोई हर्ज नहीं, फर्ज को समझा कर्ज नहीं। कहते थे अनमोल वचन, पर बात में उनके बड़ा वजन। दिखने में थे सीधे साधे, पर चट्टान थे उनके वादे। देगा कभी दिखाई नहीं, उनके जैसा भय कहीं। क्रोध मुक्ति थी उनकी डगर, क्षमा के थे भवसागर। निखरा उनका हर आयाम, ऐसे थे भगवान श्री राम। चलो मनाए करके गर्व रामनवमी का पावन पर्व। आप सभी को आने वाले रामनवमी की खूब खूब शुभकामनाएं। धन्यवाद। A seed grows with no sound, but a tree falls with a huge noise. Destruction has noise, but the creation is quiet. This is the power of excellence. Now, I would like to invite Ruthvi. Namaste. I am Ruthvi from FYBBA department. My area of interest includes reading novels, listening music and dancing. Here, I am with the short story. The title of my story is Sculptor's Reply. Once, a man visited a temple under construction in India. He saw a sculptor sculpting an idol of a god. Suddenly, he noticed there was a similar idol lying behind. He asked the sculptor, "Do you need two similar statues?" Busy with his work, the sculptor replied, "No, we need only one, but the first one got damaged." Man examined and found no apparent damage. He asked the sculptor again, "Where is the damage?" Again busy with his work, the sculptor replied, "There is a scratch above the nose." Man got curious. He asked, "Where are you going to install this idol?" Again busy with his work, the sculptor replied, "This idol is going to be installed above that pillar 20 feet high." Man asked, "If this idol is going to be installed so far, who is even going to notice?" Sculptor stopped his work, looked at the gentleman, smiled and replied, "I will know it." Here, the point of Socho is excellence derives from inside, not from outside. Excellence is not to notice by our own satisfaction and efficiency. Thank you. Now let's end our assembly with a national anthem. Assembly Saudhan. पे आती है दुआ बनके तमन्ना मेरी। जिंदगी शम्मा की सूरत हो खुदाया मेरी। जिंदगी शम्मा की सूरत हो खुदाया मेरी। पूरे दुनिया का मेरे दम से
अंधेरा हो जाए, हर तरफ मेरे चमकने से उजाला हो जाए, हर तरफ मेरे चमकने से उजाला हो जाए। है मेरे दम से ही मेरे वतन की जीनत, जिस तरह फूल से आती है चमन की जीनत। लब पे आती है दुआ बन के तमन्ना मेरी, हो मेरा काम गरीबों की हिमायत करना, हो मेरा काम गरीबों की हिमायत करना, दर्दमंदों से ज़ईफ़ों से मोहब्बत करना, दर्दमंदों से ज़ईफ़ों से मोहब्बत करना। मेरे अल्लाह बुराई से बचाना मुझको, नेक जो राह हो उस राह पे चलाना मुझको। लब पे आती है दुआ बन के तमन्ना मेरी, जिंदगी शम्मा की सूरत हो खुदाया मेरी, लब पे आती है दुआ बन के तमन्ना मेरी। तमन्ना